श्रीहरितनयाय विद्महे लक्ष्मीपुत्राय धीमहि तन्नो त्रिकमाचार्यः प्रचोदयात्। ओम। श्री ज्ञान प्रकाश ग्रंथ अंतर्गत स्वरोदय शास्त्रનું વર્ણન। વાયુ તત્વનો સ્વર 8 આંગળ, અગ્નિનો સ્વર 4 આંગળ, પૃથ્વીનો સ્વર 12 આંગળ, જળનો સ્વર 16 આંગળ ચાલે છે। અગ્નિ તત્વ ઉપર ચાલે તો મૃત્યુકારક છે, જળ તત્વ નીચે ચાલે તો શાંતિ કર્મોને ઉપયોગી છે, વાયુ તત્વ તીર્છા ચાલે તો ઉચાટ કરે અને પૃથ્વી તત્વ વચમાં ચાલે તો રોકવાનું કાર્ય કરે અને આકાશ તત્વ બધી બાજુએથી મધ્યમ છે એવું જાણવું અને તેમાં કોઈ કામ નહીં કરવું। પૃથ્વી તત્વમાં સ્થિર કર્મ, જળ તત્વમાં શીઘ્રતાના કાર્ય, અગ્નિ તત્વમાં દુષ્ટ કર્મ, વાયુ તત્વમાં મારણ, ઉચ્ચાટન આદિ કર્મો કરે તો તે સિદ્ધ થાય। આકાશ તત્વનો સ્વર ચાલતો હોય તો કોઈ પણ કાર્ય કરવું નહીં, કારણ કે તે તત્વમાં કરેલું કાર્ય નિષ્ફળ જાય છે। પૃથ્વી અને જળ તત્વ સિદ્ધિ આપવાવાળા છે, અગ્નિ તત્વ મૃત્યુકારક છે, વાયુ તત્વ ક્ષય કરવાવાળું અને આકાશ તત્વ કરેલું કોઈ પણ કાર્ય નિષ્ફળ જાય છે। પૃથ્વી તત્વ ચાલતું હોય તો વસ્તુની પ્રાપ્તિ લાંબા કાળે થાય અને જળ તત્વ ચાલતું હોય તો તે જ ક્ષણે સિદ્ધિ આપે છે। અગ્નિ તત્વમાં હાનિ થાય છે અને વાયુ તત્વમાં પણ હાનિ થાય છે અને આકાશ તત્વમાં સર્વ નિષ્ફળ થાય છે। પિત્ત વર્ણનો, ધીરો, મધ્યમ ગતિવાળો, મોટો શબ્દ કરવાવાળો, જરા ગરમ એવો પૃથ્વી સંબંધી સ્વર સ્થિર કાર્યો જલ્દી પાર લાવે છે। નીચે ચાલવાવાળો, મોટા શબ્દ કરવાવાળો, શીઘ્ર ગતિવાળો, શીતલ, શ્વેત રંગવાળો, 16 આંગળના પ્રમાણેવાળો, જળ તત્વનો સ્વર શુભ કર્મો કરાવે છે। ચક્કી માફક ચાલવાવાળો, અધિક ગરમ, લાલ વર્ણવાળો, 4 આંગળના પ્રમાણવાળો, ક્રૂર કર્મો કરાવવાવાળો અગ્નિ તત્વનો સ્વર છે। ગરમ અથવા શીત કૃષ્ણવર્ણો, 8 અંગુલ પ્રમાણવાળો, તીરછી ગતિવાળો વાયુ તત્વનો સ્વર ચર કર્મોમાં સિદ્ધિ અપાવવાવાળો છે। જો વાયુ તત્વ બરાબર રસવાળું હોય અને સર્વ તત્વોમાં મિશ્રિત ગુણો વહેતા હોય તો આ આકાશ સંબંધી સ્વર યોગીઓને યોગદાયક જાણવો। પીળો રંગ, ચતુષ્કોણ આકૃતિ, મધુર સ્વાદ, વચમાં ચાલવાવાળો, 12 આંગળ પ્રમાણનો પૃથ્વી તત્વ શ્વાસ અનેક ભોગોને આપવાવાળો છે। શ્વેત વર્ણ, અર્ધચંદ્ર સમાન કસાયેલો સ્વાદ, 16 આંગળ સુધી ચાલવાવાળો, જળ તત્વનો શ્વાસ લાભદાયક છે। રક્તવર્ણ, ત્રિકોણ આકૃતિ, તીક્ષ્ણ સ્વાદ, ઉપર પ્રવાહ કરવાવાળું, 4 અંગુળ પ્રમાણનું અગ્નિ તત્વ જાણવું। નીલ રંગ, ગોળા સ્વરૂપ, ખાટો સ્વાદ, તીરછી ગતિ, ચપળ અને 8 આંગળ પ્રમાણનો વાયુ તત્વ છે, જેનું રૂપ, વર્ણ, સ્વાદ, ચાલવાની ગતિ એ પ્રકટ જણાતા નથી। તેમ આકાશ તત્વનો સ્વર સર્વ કાર્યોને નિષ્ફળ કરવાવાળો છે પણ મોક્ષને આપવાવાળો છે। પૃથ્વી અને જળ તત્વ શુભ છે, તેજ તત્વ મધ્યમ મિશ્ર ફળ આપવાવાળું છે, વાયુ તત્વ અથવા આકાશ તત્વ પુરુષોની હાનિ અથવા મૃત્યુ કરવાવાળું છે, અશુભ છે। પૂર્વથી પશ્ચિમ સુધી પૃથ્વી તત્વ, દક્ષિણ દિશામાં અગ્નિ તત્વ, ઉત્તર દિશામાં વાયુ તત્વ, મધ્ય ખૂણામાં આકાશ તત્વ આવેલું છે। ચંદ્ર સ્વરમાં પૃથ્વીમાં જળ તત્વ ચાલતું હોય અને સૂર્ય સ્વરમાં અગ્નિ તત્વ ચાલતું હોય તો તે સૌમ્ય અથવા ક્રૂર બંને કાર્યોમાં સિદ્ધિ મળે છે। પૃથ્વી તત્વ વહે તો દિવસે લાભ, જળ તત્વ વહે તો રાત્રે લાભ, અગ્નિ તત્વમાં મૃત્યુ, વાયુ તત્વમાં નાશ અને અગ્નિ તત્વમાં કદી સ્થાનને અગ્નિ પણ લાગે। જીવન, જય, લાભ, ખેતી, દ્રવ્ય કર્મ, મંત્રનો અર્થ, યુદ્ધ, પ્રશ્ન, ગમન આગમન ઇત્યાદિમાં પૃથ્વી તત્વ શુભ છે। શત્રુ સંબંધી પ્રશ્ન પૂછે તો પૃથ્વી તત્વમાં આવ્યો એવો જવાબ આપવો। જળ તત્વ શુભકારક છે, વાયુ તત્વમાં શત્રુ આવ્યો પણ બીજી જગ્યાએ ગયો। આકાશ અથવા અગ્નિ તત્વમાં શત્રુ આવે તો હાનિકારક અથવા મૃત્યુકારક થાય છે। જો કોઈ પ્રશ્ન પૂછવા આવે તો તેના મનનો વિચાર તત્વોથી જાણવો। પૃથ્વી તત્વમાં મૂળ વિચાર અથવા વૃક્ષાદિનો વિચાર છે એમ જાણવું।
જળ તત્વ અથવા વાયુ તત્વમાં જીવ સંબંધી ચિંતા જાણવી, તેજ તત્વમાં ધાતુ સંબંધી ચિંતા જાણવી, આકાશ તત્વમાં શૂન્ય જાણવું અર્થાત કોઈ પણ પ્રકારની ચિંતા ન જાણવી, પૃથ્વી તત્વમાં 2 પગવાળા જીવોની ચિંતા જાણવી, અગ્નિ તત્વમાં 4 પગવાળા જીવોની ચિંતા જાણવી, આકાશમાં પાદરહિતની ચિંતા અર્થાત કોઈ નહીં, જમણો સ્વર ચાલતી વખતે અગ્નિ તત્વમાં મંગળ, પૃથ્વી તત્વમાં સૂર્ય, જળ તત્વમાં શનિશ્ચર, વાયુ તત્વમાં રાહુ, જળ તત્વમાં ચંદ્ર, વળી ડાબો સ્વર ચાલતો હોય ત્યારે પૃથ્વી તત્વમાં બુધ, વાયુ તત્વમાં બૃહસ્પતિ, અગ્નિ તત્વમાં શુક્ર સર્વ કાર્યોમાં ફળ આપવાવાળા છે. પૃથ્વી તત્વમાં બુધ, જળ તત્વમાં ચંદ્ર અથવા શુક્ર, અગ્નિ તત્વમાં સૂર્ય અથવા મંગળ, વાયુ તત્વમાં રાહુ અથવા શનિ અને આકાશ તત્વમાં બૃહસ્પતિ આવેલા કહેવાય છે. જે સમયે સૂર્યસ્વર ચાલતો હોય તે સમયે કોઈએ પરદેશથી આગમન સંબંધી પ્રશ્ન પૂછ્યો હોય અને તે સમયે રાહુ ગ્રહ હોય તો તે મનુષ્ય પહેલાં સ્થાનથી નીકળી ચૂક્યો છે અને બીજા સ્થાને જવાની ઈચ્છા કરે છે. જળ તત્વ ચાલતું હોય ત્યારે પ્રશ્ન કરે તો પરદેશી જલ્દી ઘેર આવે. પૃથ્વી તત્વ ચાલતું હોય ત્યારે તે પોતાના સ્થળમાં આનંદમાં છે. વાયુ તત્વ ચાલતું હોય તો તે પરદેશી તે જગ્યા છોડીને બીજી જગ્યાએ ગયો સમજવો. અગ્નિ તત્વ ચાલતું હોય તો તે મરી ગયેલો સમજવો. જો પરદેશી ગયેલા મનુષ્ય સંબંધી પૃથ્વી યા જળ તત્વ ચાલતું હોય ત્યારે પ્રશ્ન કરવામાં આવે તો તે પ્રવાસી સંતોષ, પુષ્ટતા, ઇષ્ટપ્રાપ્તિ, ક્રીડા, જય અને હર્ષયુક્ત છે એમ જાણવું. તેજ અથવા વાયુ તત્વના પ્રશ્ન કરે તો પરદેશી નિદ્રા, આળસયુક્ત છે તથા જ્વર અને કંપયુક્ત છે. આકાશ તત્વમાં પ્રશ્ન કરે તો પ્રવાસી મરી ગયેલો છે એમ માનવું. આપણા શરીરમાં 5 તત્વોના 25 ગુણ આવેલા છે. હાડ, માંસ, ત્વચા, નાડી અને રોમ એ પૃથ્વી તત્વના ગુણો છે. વીર્ય, રક્ત, મજ્જા, મૂત્ર અને લાલ એ 5 જળ તત્વના ગુણ છે. ક્ષુધા, તૃષા, નિદ્રા, ક્રાંતિ અને આલસ્ય એ 5 અગ્નિ તત્વના ગુણો છે. દોડવું, ચાલવું, ગ્રંથિ થવું, આકર્ષણ કરવું અને પહોળું થવું એ 5 વાયુ તત્વના ગુણો છે. અને પ્રીતિ, ફેલ, લજ્જા, ભય અને મોહ એ 5 આકાશ તત્વના ગુણો જાણવા. દેહમાં પૃથ્વી તત્વ 50 પડ, જળ તત્વ 40 પડ, અગ્નિ તત્વ 30 પડ, વાયુ તત્વ 20 પડ અને આકાશ 10 પડ છે. પૃથ્વીના 5 ગુણ, જળના 4 ગુણ, અગ્નિના 3 ગુણ, વાયુના 2 ગુણ અને આકાશનો 1 ગુણ જાણવો. નક્ષત્રો તથા તત્વોનો સંબંધ આ પ્રમાણે છે. ઘનિષ્ઠા, રોહિણી, જ્યેષ્ઠા, અનુરાધા, શ્રવણ, અભિજીત અને ઉત્તરાષાઢા એ પૃથ્વી તત્વના નક્ષત્ર જાણવા. પૂર્વાષાઢા, આશ્વલેષા, મૂળ, આર્દ્રા, રેવતી, ભાદ્રપદ અને શતભિષા એ તેજ તત્વના નક્ષત્ર જાણવા. વિશાખા, ઉત્તરા ફાલ્ગુની, હસ્ત, ચિત્રા, પુનર્વસુ, અશ્વિની અને મૃગશીર્ષ એ વાયુ તત્વના જાણવા. ચાલતી નાડી અથવા પૂર્ણ નાડી તરફ બેસીને શુભ અથવા અશુભ જેવું ફળ પૂછે તેવા ફળની અવશ્ય સિદ્ધિ થાય અને શૂન્ય અથવા રિક્તા નાડીમાં પ્રશ્ન કરે તો કાર્ય નિષ્ફળ જાય. રામચંદ્રજીએ તત્વથી રાવણ પર જય મેળવ્યો અને પાંડવોએ પણ તત્વના પ્રભાવથી કૌરવોને હરાવ્યા. દરેક કાર્યમાં તત્વનું જ્ઞાન ફળદાયી છે. પૂર્વજન્મના સંસ્કારથી અથવા ગુરુની પરમદયાથી આ તત્વો સંબંધી રુચિ પ્રગટે છે અને તે સંબંધી સત્ય જ્ઞાન પ્રાપ્ત થાય છે. પૃથ્વી તત્વનો બીજ મંત્ર લે છે તે તત્વનું ધ્યાન કરવાવાળાને શરીર હલકું થતું લાગે છે. વમ એ જળ તત્વનો બીજ મંત્ર છે. તેનું ધ્યાન કરવાવાળો ક્ષુધા તૃષા પર જય મેળવે છે અને જળની વચમાં ડૂબકી મારી લાંબા સમય સુધી જળમાં પડી રહેવાની શક્તિ મેળવે છે. રમ એ અગ્નિ તત્વનો બીજ મંત્ર છે. તે તત્વનું ધ્યાન કરનારા બહુ અન્ન ખાઈ શકે છે અને બહુ પાણી પી શકે છે. તે અગ્નિ સહન કરવાની શક્તિ પ્રાપ્ત કરે છે. યમ એ વાયુ તત્વનો બીજ મંત્ર છે. એ મંત્રનું ધ્યાન કરવાથી આકાશમાં જવાનું અને પક્ષીની માફક ઉડવાનું સામર્થ્ય ધરાવે છે.
હમ આકાશ તત્વનો બીજ મંત્ર છે. આ તત્વ નિરાકાર અને અનેક વર્ણવાળું છે. તેનું ધ્યાન કરનાર ભૂત, ભવિષ્ય અને વર્તમાનનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે અને અણિમાદિક અષ્ટસિદ્ધિઓ તેને વશ થાય છે. સ્વરજ્ઞાનથી વિના પરિશ્રમ મનુષ્ય દરેક કાર્યમાં જય મેળવે છે. પ્રાણ મનુષ્યનો હિત કરતા પરમ મિત્ર છે. જ્યારે પ્રાણ શરીરમાં દાખલ થાય છે ત્યારે 10 આંગળ લાંબુ હોય છે અને બહાર નીકળે છે ત્યારે 12 આંગળ પ્રમાણેનો હોય છે. આ 12 આંગળ પ્રાણને એક આંગળ ઓછો કરવાથી જે લાભ થાય છે તે પ્રથમ આ પુસ્તકમાં કહેવામાં આવ્યું છે. જે યોગી પ્રાણોનો વિરોધ સર્વથા કરી શકે છે તેને ખાવા પીવાની જરૂર રહેતી નથી. પણ આ પ્રાણને કેમ ઓછો બનાવવો એ વિધિ કોઈ પણ શાસ્ત્રોથી જાણી શકશે નહીં. તે વાસ્તે તો તેને જાણવાવાળા ગુરુની કૃપા હોવી જોઈએ. પ્રાતઃકાળમાં ચંદ્રસ્વર અને સાયંકાળે સૂર્યસ્વર જો પ્રારબ્ધ યોગથી ન મળે તો મધ્યાહન અથવા અર્ધરાત્રિ પછી એ બે સ્વર પોતાની મેળે ચાલવા લાગે છે. યુદ્ધ દૂર કરવાનું હોય તો ચંદ્રસ્વર વિજયદાતા થાય છે અને પાસે યુદ્ધ કરવાનું હોય તો સૂર્યસ્વર ફળદાયી થાય છે. જે તરફનો શ્વાસ ચાલતો હોય તે તરફનો પગ આગળ રાખી યાત્રા કરે તો તે યાત્રા સંપૂર્ણ સિદ્ધિઓને આપવાવાળી થાય છે. અયન, તિથિ, વાર તેના સ્વામીઓ સહિત દૈવ યોગે જો મનુષ્યને પોતાનો સ્વર ચાલતો હોય તો તે પુરુષ સ્વર માત્રથી શત્રુની સેના પર જય મેળવે છે અને તેને વૈકુંઠ લોકમાં પણ વિઘ્ન થતું નથી. જે પુરુષ જે અંગમાં સ્વર ચાલતો હોય તે અંગમાં વસ્ત્ર પહેરીને જીવ રક્ષ એવો મંત્ર જપતો જપતો જાય તો યુદ્ધમાં જય પામે તથા પૃથ્વી પર પણ જ્યાં ત્યાં જય પામે. શાંત કર્મો વાસ્તે પૃથ્વી કે જળતત્વમાં મુસાફરી કરે. યુદ્ધાદિ ઉગ્ર કર્મો વાસ્તે અગ્નિ યા વાયુ તત્વમાં મુસાફરી કરે, પણ બંને કર્મે વાસ્તે આકાશ તત્વમાં ગમન ન કરે. જે તરફનો પ્રાણ ચાલતો હોય તે હાથમાં શસ્ત્ર બાંધે, તે જીતવા અંગથી શસ્ત્રને સંભાળે અને તે જીવતા અંગથી હાથ વડે શસ્ત્રને ફેંકતો તે મનુષ્ય યુદ્ધમાં જરૂર વિજય પ્રાપ્ત કરે છે. જે મનુષ્યો પ્રાણવાયુનું આકર્ષણ કરી જમણી તરફ પગ લગાડી સવારી પર ચડે તો તેના સર્વ કાર્યોની સિદ્ધિ થાય છે. જે તરફ સ્વર ન ચાલતો હોય તે તરફ શત્રુને રાખે અને જે તરફ સ્વર ચાલતો હોય તે તરફ પોતાની સેનાને રાખી પૂર્ણ સ્વરમાં સ્થિત થયેલો પુરુષ જો એકલો હોય તો પણ પૃથ્વી પર જય મેળવે છે. શરીરમાં જે નાડી ચાલતી હોય તે નાડીના અધિપતિ દેવતાની દિશામાં તે અંગને સમૂળ કરી ગમન કરે તો સંપૂર્ણ કાર્યોની સિદ્ધિ થાય છે. સર્પમુદ્રા કરી ઉપર પ્રમાણે યુદ્ધ કરે તો અવશ્ય કાર્ય સિદ્ધ થાય. ચંદ્ર યા સૂર્ય કોઈ પણ સ્વર ચાલતો હોય એવામાં શત્રુ આવે તે સમયે જો વાયુ તત્વ 16 આંગળ આગળ ચાલે તો જરૂર વિજય મળે અને શૂન્ય સ્વર હોય તો પરાજય નાશ થાય છે. જે દિશામાં વાયુ ચાલતો હોય તે દિશામાં ઊભા રહીને યુદ્ધ કરે તો સામો ઇન્દ્ર આવ્યો હોય તો તે પણ હારી જાય. જે પુરુષ યુદ્ધના સમયે શત્રુઓના પ્રહારોથી પોતાના પૂર્ણ અંગની રક્ષા કરે છે તે બળવાન શત્રુઓથી પણ હાર પામતો નથી. યુદ્ધના સમયે અંગૂઠામાં અથવા તર્જની આંગળીમાં શબ્દ કરે અથવા પગના અંગૂઠામાં શબ્દ કરે તો લાખો યોદ્ધાઓને પણ જીતી શકે છે. ચંદ્રસ્વરમાં અથવા સૂર્યસ્વરમાં જો વાયુ તત્વ ચાલતું હોય તો તે સમયે નિરંતર જય પામવાની ઈચ્છાવાળો ગમન કરે તો તે દિશાઓનું રક્ષણ કરી શકે છે. જે મનુષ્યો શ્વાસ અંદર જતો હોય તે સમયે જો કોઈ દૂત વાંછિત વાર્તા કહે તો તેના કાર્યની સિદ્ધિ થાય છે, પણ શ્વાસ બહાર કાઢતી વખતે જો દૂત કોઈ વાર્તા કહે તો તે કાર્યોની સિદ્ધિ થતી નથી. પુરુષની જમણી નાડી શુભ છે અને સ્ત્રીની ડાબી નાડી શુભ છે અને યુદ્ધ સમયે કુંભક અથવા શ્વાસ રોકવો તે શ્રેષ્ઠ છે. જે હકાર અને સકારનો ભેદ જાણતો નથી તેને સ્વરજ્ઞાન શી રીતે પ્રાપ્ત થાય? કારણ કે સોહમ તથા હંસઃ એ બે પદોથી જ જીવ ઇષ્ટપદને પ્રાપ્ત કરે છે. શૂન્ય અંગને પરિપૂર્ણ કરી જીવ અંગની રક્ષા કરે તો જય પ્રાપ્ત થાય. જીવાંગની રક્ષા ન કરે અને શૂન્યાંગની રક્ષા કરે તો જીવાંગમાં ઘાત થાય. યુદ્ધગમન વિષય કોઈ પ્રશ્ન કરે
તે વખતે પૂર્ણ સ્વર ચાલતો હોય તો ઘાત નહીં અને શૂન્ય સ્વર ચાલતો હોય તો ઘાત થશે એમ કહેવું. તે પ્રશ્ન સમયે પૃથ્વી તત્વ ચાલતું હોય તો પેટમાં ઘાત, જળ તત્વ ચાલતું હોય તો પગમાં ઘાત, અગ્નિ તત્વ ચાલતું હોય તો જંઘામાં ઘાત અને વાયુ તત્વ ચાલતું હોય તો હાથમાં ઘાત અને આકાશ તત્વ ચાલતું હોય તો શિર પર ઘાત જાણવી. જો ચંદ્ર સ્વર ચાલતો હોય તો સ્વદેશમાં રહેલો રાજા જય પામે. જો સૂર્ય સ્વર ચાલતો હોય તો બીજા દેશમાં જનારો રાજા જય પામે અને જયની બાબતમાં સંદેહ પડે તો મધ્ય ભાગનું અવલોકન કરે. જો સુષુમ્ના નાડીમાં પ્રાણવાયુ ચાલે તો સંગ્રામમાં શત્રુ તરફથી સંકટ પ્રાપ્ત થાય. જે તરફથી નાટી ચાલતી હોય તે દિશામાં યુદ્ધ સમયે ઊભા રહી, દાખલા તરીકે ચંદ્ર નાડી ચાલતી હોય તો પૂર્વ કે ઉત્તર દિશામાં ઊભા રહી લટનાર વિજય જય પામે છે. સૂર્ય નાડી સમયે સ્વદેશ પરદેશથી ગમન કરવાવાળો દેવતા, દૈત્ય અને મનુષ્યોને સર્વને હરાવે છે. ચંદ્ર સ્વર ચાલતો હોય તે વખતે સંગ્રામમાં પ્રવેશ કરવાવાળો પુરુષ શત્રુ પર જય મેળવે છે. સુષુમ્ના નાડી ચાલતી હોય ત્યારે ચાલવાવાળાને સ્થાન મળે છે. સૂર્ય સ્વર ચાલતો હોય ત્યારે દોડવાવાળાને જય મળે છે. બે મનુષ્યો યુદ્ધમાં વિજયના સંબંધમાં એકી વખતે પ્રશ્ન કરે તો પ્રથમ પ્રશ્ન પૂછવાવાળાને જો પૂર્ણ સ્વર ચાલતો હોય તો જય પ્રાપ્ત થાય અને ખાલી સ્વર હોય તો બીજાનો જય થાય. પૂર્ણ નાડી ચાલતી હોય તે વખતે સંગ્રામમાં ગમન કરે તો શત્રુ પાછળ થઈ ચાલ્યો જાય, પણ જો શૂન્ય નાડીમાં ગમન કરે તો શત્રુ સામો આવી ઊભો રહે. જે નાડી શૂન્ય હોય તે તરફ શત્રુ ચાલે તો જરૂર શત્રુનું પતન થાય. શત્રુ ડાબી તરફ ઊભો રહી કોઈ પ્રશ્ન કરે તો તે પ્રશ્નના અક્ષરોની ગણતરી કરવી. 1, 0, 3, 5 એ સમ ગણાય, જ્યારે 2, 4, 6, 8 એ વિષમ ગણાય. જો અક્ષર સમ હોય તો જય અને વિષમ હોય તો પરાભવ સમજવો. હવે જો જમણી બાજુએ ઊભો રહી કોઈ પ્રશ્ન કરે અને પ્રશ્નના અક્ષરો સમ હોય તો પરાજય થાય અને પ્રશ્નના અક્ષરો વિષમ હોય તો જય પ્રાપ્ત થાય. ચંદ્રસ્વર સમયે યુદ્ધ થશે કે નહીં તેવો પ્રશ્ન કરે તો સંધિ થશે એમ કહેવું, પણ સૂર્યસ્વર સમયે એ જ પ્રશ્ન પૂછવામાં આવે તો યુદ્ધ થશે એમ કહેવું. પૃથ્વી તત્વમાં જો યુદ્ધનો પ્રારંભ થાય તો તે યુદ્ધ બરાબર જામે. જળ તત્વમાં જય પ્રાપ્તિ થાય, અગ્નિ તત્વમાં ભંગ થાય, વાયુ અને આકાશ તત્વમાં મૃત્યુ થાય. જો કોઈ કારણથી કયા અંગમાં સ્વર ચાલે છે તે ન સમજાય તો જ્ઞાનવાન પુરુષ ચંચળ તથા શરીરને સમાન કરી પોતાના હાથથી પુષ્પને જમીન પર નાખે. હવે જે અંગ તરફ તે પુષ્પ પડે તે અંગ પૂર્ણ અંગ જાણવું, અર્થાત સ્વર તે અંગમાં વહે છે એમ માનવું. કાળ અનેક પ્રકારના ભયાનક શસ્ત્રો, સર્પ, શત્રુ, વ્યાધિ જો મનુષ્યના શૂન્ય અંગ તરફ સ્થિત હોય તો તે મનુષ્યને હેરાન કરી શકશે નહીં. સ્વરોનું તત્વજ્ઞાન જેને છે તેના બળ આગળ જગતનું કોઈ પણ બળ ટકી શકતું નથી. ઇન્દ્ર વગેરેને કોટ્યાવધિ દેવો જેટલું બળ છે તે પણ સ્વરના જ્ઞાનથી જ સમજવું, અર્થાત સ્વરોદયનું યથાર્થ જ્ઞાન ધરાવનાર પુરુષ આ જગતમાં અજીત બળવાળો થાય છે. જો પુત્ર પુત્રાદિ સંબંધમાં કોઈ પ્રશ્ન કરે તો તે સમયે ચંદ્રસ્વર ચાલતો હોય તો પુત્રની પ્રાપ્તિ કહેવી અને સૂર્યસ્વર ચાલતો હોય તો પુત્રીની પ્રાપ્તિ કહેવી અને સુષુમ્ના નાડી ચાલતી હોય તો ગર્ભનો નાશ અથવા નપુંસકનો જન્મ થશે. પૃથ્વી સમયે પૃથ્વી તત્વ હોય તો કન્યાનો જન્મ, જળ તત્વ હોય તો પુત્રનો જન્મ, વાયુ તત્વમાં કન્યા, અગ્નિ તત્વમાં ગર્ભનાશ અને આકાશ તત્વમાં નપુંસકનો જન્મ જાણવો. પ્રશ્ન કરવાવાળો મનુષ્ય જો પૂર્ણ અંગની તરફ આવી પ્રશ્ન કરે તો પુનર્જન્મ સમજવો, પુત્ર જન્મ સમજવો. શૂન્ય સ્વર તરફ આવી પ્રશ્ન કરે તો શૂન્ય ફળ સમજવું અને બંને સ્વર ચાલતા હોય તો બેનો જન્મ થાય. વાયુ તત્વમાં ગર્ભાધાન થાય તો પુત્ર દુઃખી થાય છે. ઓમ શ્રી હરિતનયાય વિદ્મહે લક્ષ્મણ પુત્રાય ધીમહિ તન્નો ત્રિકમાચાર્ય પ્રચોદયાત. ઓમ